હે ભગવાન, અત્યાર સુધી તો તમે જ મને આપતા આવ્યા છો. તમારું ઋણ ચૂકવવા માટે મને ખાલી 1 તક આપો એવું મેં તમને કહ્યું હતું ને, તો પછી તમે અત્યારે આટલો સંકોચ કેમ કરી રહ્યા છો? શું બોલું સૂર્યા, મને ક્યારે કોઈની પાસેથી કંઈ પણ માગવાની આદત છે જ નહીં સૂર્યા. અને હા, આ મારો અહંકાર નથી સૂર્યા, સ્વાભિમાન છે. એટલે તારી પાસે માંગવામાં મને આટલો સંકોચ થઈ રહ્યો છે બેટા. તમે જે કામ કહેશો એ કરવા માટે હંમેશા હું તૈયાર રહું છું. તમારે તો મને સીધો આદેશ કરવાનો છે. તમારો આદેશ હું માનીશ. હું શું માંગવાનો છું એ જાણ્યા વિના આવી રીતે કમિટમેન્ટ ન અપાય. તમે મારો જીવ માગશો તો એ પણ હું આપવા તૈયાર છું. આ તારી જિંદગી સાથે જોડાયેલી વાત છે સૂર્યા. તમે કંઈ પણ માગો હું આપવા માટે તૈયાર છું. તમે જરાય સંકોચ ન કરશો. હું તમને વચન આપું છું. વિજય, તું મને ક્યાં લઈ જાય છે? બીજે ક્યાં? જ્વેલરી શોપમાં. જ્વેલરી શોપમાં? પણ ત્યાં શું કામ છે? ગીતા, ત્યાં વોચમેનની જગ્યા ખાલી છે ને, તો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છું. વિજય, બહુ મજાક કરે છે તું. અરે સાંભળ ગીતા, મારી લાઈફની બેઝિક પ્રોબ્લેમ શું હતી બોલ? ડેડના પૈસે જલસા કરવા, કોઈ કામ ન કરવું, આવી જ બધી ફાલતુ વાતો હતી ને. પણ તારા પ્રેમને કારણે એ બધી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ. તારા પ્રેમને કારણે હું મહેનત કરતા શીખ્યો છું. એક મુઠ્ઠી અનાજ માટે કેટલી મહેનત કરવી પડે છે સમજ્યો છું. એટલે મારી થવાવાળી પત્નીને લગ્ન પહેલાં જ મારી મહેનતની કમાણીના પૈસાથી મારે ઘરેણાં બનાવી આપવા છે એ મેં નક્કી કરી લીધું છે. બરાબર ને ગીતા? એ ઘરેણાં પહેરીને બધાની સામે માથું ઊંચું કરીને જશે. ગીતા, તું જરાય ટેન્શન ના કરીશ. ચાલ આપણે ઘરેણાં ખરીદવા જઈએ. લાંબા સમયથી આપણા પ્રેમની પરીક્ષા ચાલી રહી છે, પણ હવે પરીક્ષા પૂરી. વિજય, આજે મને કેટલો આનંદ થયો છે ખબર છે? આજે તે મને જે વાતો કીધી એ બધી સાચી છે. એ વાતો હકીકત છે. આ ક્ષણને હું આખી જિંદગી નહીં ભૂલી શકું વિજય. આવ જઈએ. બોલો ને, તમને વિશ્વાસ નથી થતો ને? તમે જે પણ માગશો એ આપવાની જવાબદારી મારી છે. ભલે ગમે તે થાય, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. હું તમારો શિષ્ય છું. હું તમને વચન આપું છું. ઠીક છે સૂર્યા, હું માંગુ છું. પિતાજી, 1 મિનિટ. આ સમાચાર કહેતા પહેલા સૂર્યપ્રકાશજીનું મોઢું મીઠું કરાવીએ. ગેરંટી તમે જે વાત કહેવાના છો એ ગુડ ન્યૂઝ જ હશે, એ કન્ફર્મ થઈ ગયું. મેં તો તને પહેલા જ કહ્યું તું, ગુડ ન્યૂઝ જ છે. તારો દીકરો કોલેજમાં ભણે છે એ તે કહ્યું તું ને, પણ એ બોક્સર છે એવું નહોતું કહ્યું. સાંભળ્યું છે બોક્સિંગ ચેમ્પિયન પણ બની ગયો છે. અરે તો પાછલા થોડા દિવસમાં જ આ બધું બન્યું છે સર.